અમદાવાદમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ છે। આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન છે। આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાવાના છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયો તેમજ રાજપૂતો આમાં ઉપસ્થિત રહેશે। અન્ય સમાજોને સંમેલનમાં જોડાવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। રાજ્યભરમાંથી ક્ષત્રિયો આ સંમેલનમાં ઉમટે તેવી શક્યતા જોવાઈ રહી છે। ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરમાં આવા સંમેલન યોજાયા હતા। तो राजकोट में कोर कमिटी की बैठक में रणनीति नक्की कराय। 16 थी વધુ जिला में क्षत्रिय समाज सम्मेलन की आ रणनीति है, ज्यां राजकोट बैठक पर क्षत्रियो 400 उम्मीदवार ऊभा राखशे। अहीं आगामी समय में राजकोट में पण क्षत्रिय सम्मेलन योजाशे। दरेक तालुका में कमिटी रचाशे। गामे गाम पहोंचीशुं तेवुं क्षत्रियोनो दावो छे। आ समग्र मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ। આજે આ મહાસંમેલન અને તેની અંદર આખરે કેટલાક ક્ષત્રિયો ઉમટે તેવી શક્યતા છે અને ક્યાંથી તમામ લોકોને આમંત્રણ અપાયું છે? જિગ્નેશ, જય, સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયો ભેગા થઈ અને ધંધુકા પહોંચવા માટે એક એલાન કર્યું હતું અને સોશિયલ મીડિયામાં પણ તેના મેસેજો વાયરલ કરવામાં આવ્યા હતા। એટલે કે સીધી વાત છે કે અત્યાર સુધી જેટલા પણ સંમેલન થયા તે તમામ સંમેલનમાંથી સૌથી વધુ લોકો આ જે સંમેલન છે તેમાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જે રીતે પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટેની એક મિશન તરીકે જે વાતને લેવામાં આવી છે તે બાબતને લઈને હવે એક બાબત સ્પષ્ટ છે કે ક્ષત્રિય સમાજ હવે કોઈ પણ ભોગે નમતું મૂકવા માટે તૈયાર નથી। કોઈ પણ ભોગે તેમને ટિકિટ રદ થાય તે પ્રકારની એક જ માંગ તેમની રહેલી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો 400 જેટલા ઉમેદવારો રાજકોટ બેઠક પરથી ઊભા રાખવા માટે પણ તેઓએ પ્લાન બી બનાવીને રાખ્યો છે। કોઈ પણ ભોગે તેમને હરાવવા માટેનો પ્લાન પણ તૈયાર કરેલો રાખવામાં આવ્યો છે। એટલે કે જો હવે પુરુષોત્તમ રૂપાલા સ્વૈચ્છિક રીતે કાં તો પોતાની ઉમેદવારી કેન્સલ કરે અને તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર ન થાય તે પ્રકારનું બહાર આવે અથવા તો ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ત્યાંથી ચૂંટણી લડવાની નથી તે પ્રકારની વાત જાહેર કરવામાં આવે તે જ બાબતની રાહ જોવામાં આવી રહી છે। પરંતુ આ પ્રકારના કોઈ એંધાણ અત્યાર સુધી જોવા મળ્યા નથી અને એટલા માટે જે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે તમામ આગેવાનોએ આગળની રણનીતિ તૈયાર કરી લીધી છે અને તે જ રણનીતિ માટે આગળ પ્લાન કરવામાં આવશે। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો જિગ્નેશ। તો હવે આ મહાસંમેલનમાં કોણ ઉપસ્થિત થાય છે અને આગામી રણનીતિને લઈને હવે શું મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવે છે તે જોવું મહત્વનું બની રહેશે।